હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પુષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 2 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 2, આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો। વ્યાસવાળા નક્કર ગોળો એટલે એ ગોળો જ છે, એ કોઈ વ્યાસવાળો નક્કર ગોળો મતલબ આપણે ગોળાનો વ્યાસ આપેલો છે। શું આપેલું છે? આપણને બે ગોળાના વ્યાસ આપેલો છે। એક ગોળાનો વ્યાસ આપણે 28 સેમી આપ્યો છે, બીજા ગોળાનો વ્યાસ આપણને કેટલો આપ્યો છે? 0.21 મીટર। તો આ બંને ગોળાનો આપણે શું શોધવું? પાણીનું કદ એટલે ગોળામાં કેટલું પાણી સમાશે, મતલબ મારે પાણીના ગોળાનું ઘનફળ શોધવાનું છે। મારે અહીંયા શું શોધવાનું છે? ગોળાનું ઘનફળ, કેટલું પાણી સમાશે, કેટલું ચાસણી સમાશે, કેટલું દૂધ સમાશે, મતલબ આપણે સમજી જવાનું કે અહીંયા ગોળાનું શું આપણે શું શોધવાનું છે? અહીંયા ઘનફળ શોધવાનું છે। તો આપણે પાણીનું કદ એટલે ગોળાનું ઘનફળ શોધવાનું છે। સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ। માની લો કે આ ગોળો છે, આ ગોળો છે। પહેલા ગોળાનો આપણને વ્યાસ આપ્યો છે, નક્કર ગોળો એટલે ગોળો, તો ગોળાનો વ્યાસ કેટલો આપ્યો છે આપણને? 28 સેમી। કેટલો આપ્યો છે? 28 સેમી। તો આપણે સૌથી પહેલા વ્યાસને શેમાં ફેરવવો પડશે? ત્રિજ્યામાં ફેરવવો પડશે। આપણે પહેલો દાખલો ગણીએ। આપણને વ્યાસ આપેલો છે, કેટલો આપ્યો છે? 28 સેમી। મારે તેને ત્રિજ્યામાં ફેરવવું છે, તો કેવી રીતે ફેરવીશ? ત્રિજ્યા r માં ફેરવવું હોય તો વ્યાસને ભાગ્યા 2 કરી નાખવાનો। વ્યાસને ભાગ્યા 2 એટલે 28 ભાગ્યા 2 તો કેટલા થશે? 14 દુ 28। તો કેટલો મળે મને? 14 સેમી। ત્રિજ્યા કેટલી મળી? 14 સેમી। તો મારે ગોળાનું ઘનફળ શોધવાનું છે। ગોળાનું ઘનફળ, ગોળાના અંદર કેટલું પાણી સમાશે, પાણીનું કદ એટલે ગોળાનું ઘનફળ। તો ગોળાનું ઘનફળનું સૂત્ર શું છે? બોલો, 4/3 પાઈ r નો ઘન। 4/3 તો એમને લખી દો। પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો છે? કોઈ ઉલ્લેખ નથી કર્યો, તો 22/7। ત્રિજ્યા કેટલી આપી છે મને? બોલો, હાલ જ આપણે શોધી 14 ગુણ્યા 14 ત્રિજ્યા 3 વાર લખી। શા માટે? એ ત્રિજ્યા મને r નો ઘન આપ્યો છે, ત્રિજ્યા 3 વાર લગાશે। હવે આપણે જે કટ થતો કટ કરી નાખીએ। 7 દુ 14, 7 દુ 14। બીજું કોઈ કટ થશે? બોલો, કોઈ કટ નહીં થાય। તો આપણે ઉપરવાળી 3 કોઈનાથી કટ થશે નહીં। તો હવે આપણે ઉપરવાળી બધી સંખ્યાનો આપણે શું કરી દઈએ? ગુણાકાર કરી દઈએ। 22 88 88 ગુણ્યા 2, 88 ગુણ્યા 2 કરી નાખી। 88 ગુણ્યા 2 તો 8 દુ 16, 8 દુ 16 ને 1 17, તો 176 જવાબ મળ્યો। હવે 14 ગુણ્યા 14 કરી નાખો। 14 ગુણ્યા 14, 14 ગુણ્યા 14, નીચે બે સંખ્યા એટલે 0 મૂકી દો। 4 એકા 4, 1 એકા 1, ચોગું ચોગું ગોળ તો અધ્યાય 1, નીચે 6 મૂકી દો। 4 એકા 4 ને 1 5, નીચે વાળી બે સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ। 6 5 4 5 ને 4 9, 196। તો 14 નો વર્ગ કેટલો મળ્યો આપણે? 14 ગુણ્યા 14 196। હવે 196 અને 176 નો ગુણાકાર કરી દઈએ તો આપણને જવાબ મળી જશે। એકસો 96 ગુણ્યા આપણે વ્યવસ્થિત બે આમાં લખીએ। 196 ગુણ્યા 176 આપણે બે સંખ્યાનો ગુણાકાર કરી દઈએ। નીચે કેટલી સંખ્યા આપેલી છે આપણને? 3 સંખ્યા આપેલી છે, તો બે શૂન્ય મૂકી દો। 6 એકા 6, 9 એકા 9, 1 એકા 1, એકનાથી કોઈ બી સંખ્યાનો ગુણાકાર એટલો એનો એ જ આવવાનો છે। હવે એક હજુ બે સંખ્યા બાકી એટલે એક શૂન્ય મૂકી દો। 7 દુ 7 6 7 5 35, 7 6 42, 9 સીતુ 63, 9 સીતુ 63 ના 4 કેટલા થશે? બોલો, 64 65 66 69 અધ્યાય 6 અને 7 ને 6 મૂકી દો। અને 7 એકા 7, 7 ના 6 કેટલા થશે? બોલો, 6 6 12 ને 1 13, 6 6 36 અધ્યાય 3 ને નીચે 6 મૂકી દો। 9 6 9 55 9 6 54, 54 ના 3 કેટલા થશે? 55, 56 ને 1 57 અધ્યાય 5 નીચે 7 લખી દો। 6 એકા 6, 6 ને 5 કેટલા થશે? બોલો, 5 5 10 1 11। બધી સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ। 6 7 8 9, 6 ને 1 7, 7 7 14 અધ્યાય 1 નીચે 4 મૂકી દો। 9 ને 1 10, 10 ને 3 13, 13 ને 1 14 અધ્યાય 1 ને 1 2 ને 1 3। તો કેટલો જવાબ મળે મને? હું લખીશ
3 4 4 9 6 ભાગ્યા 3 તો એમને મૂકી દો, ભાગ્યા 3 તો એમને મૂકી દો. હવે આપણે આપણા બે સંખ્યાનો ભાગાકાર કરી દઈએ, આપણને જવાબ મળી જશે. $3,496 આપણને જવાબ મળ્યો હતો. આપણે પહેલા બહાર કરી દઈએ. હવે 3 4 4 9 6 ભાગ્યા 3 ઉપરની સંખ્યા અંદર લગાશે અને નીચેની સંખ્યા કયો લગાશે? બહાર લગાશે. ચલો 3 નો ભાગ 3 એકા 3, 3 માંથી 3 જાય તો 0, 4 ઉતારીએ. એક સંખ્યા 0 નો ભાગ 3 થી ના ચાલે, એક સંખ્યા માં ફરી ઉતારવા પડશે, 4 ઉતારી દો. 3 એકા 3 તો એક બચ્યો, એકનો ભાગ ચાલશે, એકનો ભાગ 3 થી ચાલશે, ન ચાલે તો એક એમને મૂકી દો. ઉપરથી મને એક સંખ્યા ફરી ઉતારવા મળશે તો 4 ઉતારી દો. 3 નો ઘડિયો 14 સુધી બોલો. 3 50 15 તો મોટા થઈ જાય, 3 4 12, 14 માંથી 12 કાઢો તો કેટલા બચશે? 2 બચે. હજુ ઉપરથી હજુ 2 નો ભાગ 3 થી ચાલશે, ન ચાલે તો ઉપરથી કેટલા ઉતારો? એક સંખ્યા મને ફરી ઉતારવા અને 9 ઉતારી દો. 3 નો ઘડિયો 29 બોલો, 29 સુધી બોલો. 3 6 3 50 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 30 તો મોટા થઈ જાય, 3 9 27. 29 માંથી 27 બાદ કરો તો કેટલા મળશે આપણને? 2 બચશે. કેટલા બચશે? 2 બચશે. હજુ ભાગ ન ચાલે, 2 નો ભાગ 3 થી ચાલશે, ન ચાલશે તો એક સંખ્યા આપણને ફરી ઉતારવા મળશે, 6 ઉતારી દઈએ. 3 નો ઘડિયો 26 સુધી બોલો. 3 8 24 3 9 27 તો 3 8 24 27 તો મોટા થઈ જાય છે તો 2 બચ્યા. 2 બચ્યા. હવે હજુ મારે 2 નો ભાગ 3 થી ચાલે, ન ચાલે. હવે આગળ કોઈ સંખ્યા પણ નથી તો કેવી? હવે શું કરશું આપણે? આગળ કોઈ સંખ્યા ન હોય તો પોઈન્ટ મૂકી આપણે શું મૂકી દઈશું? શૂન્ય મૂકી દઈશું. 3 નો ઘડિયો 20 સુધી બોલો. 3 6 18 3 7 21 તો મોટા થઈ જાય છે તો 3 6 18 20 માંથી 18 બાદ કરો તો કેટલા મળશે? 2 મળશે. જો હવે મારે આગળ ભાગાકાર કરવો નથી તો કેટલો જવાબ મળે બોલો મારે? 1 1 4 9 8.6 સેમીનો ઘન. તો પ્રથમ ગોળાનું જે પાણીનું કદ કેટલું મળ્યું આપણને? 11,498.6 સેમીનો ઘન. તો અહીંયા પ્રથમ ગોળાનું આપણે પાણીનું કદ શોધી કાઢ્યું. હવે આપણે બીજા ગોળાનું પાણીનું કદ શોધીએ. બીજા ગોળાને આપણને વ્યાસ કેટલો આપેલો છે? બીજા ગોળાનો આપણને વ્યાસ આપ્યો છે 0.21 મીટર. તો આપણે તે ગોળાનું આપણે પાણીનું કદ શોધી કાઢીએ. વ્યાસ કેટલો આપ્યો છે આપણને? 0.21 મીટર. મારે ત્રિજ્યામાં ફેરવવો હોય તો કેવી રીતે ફેરવીશ બોલો? 0.21 ભાગ્યા 2 અને ત્રિજ્યામાં ફેરવા ગયું પણ હજુ મારે આને સરળ લખવું હોય તો કેવી રીતે લખીશ? મારે પોઈન્ટ દૂર કરવો હોય તો કેવી રીતે દૂર કરીશ બોલો? 21 ભાગ્યા 2 તો એમને લખી દો. હવે કેટલી સંખ્યા આગળ ઉપરમાં કેટલી સંખ્યા આગળ પોઈન્ટ હતો? 2 સંખ્યા આગળ પોઈન્ટ હતો તો નીચે કેટલા શું મૂકી દેવાના? 2 શું મતલબ 100 લખી દેવાના. તો 2 ગુણ્યા 100 મીટર. મને ત્રિજ્યા કેટલી મળી? 21 ભાગ્યા 2 ગુણ્યા 100 મીટર. હવે આપણે ગોળાનું ઘનફળ શોધી દઈએ. પાણીનું કદ બીજા ગોળાનું આપણે જે નક્કર ગોળામાં કેટલું પાણી સમા છે શોધવાનું છે. તો આપણે પાણીનું એટલે ગોળાનું ઘનફળ શોધવાનું છે આપણે. તો ગોળાનું ઘનફળ શોધી દઈએ. ગોળાનું ઘનફળ એનું સૂત્ર શું છે બોલો? આપણે એ સૂત્ર આપણને આવડે છે 4/3 પાઈ r નો ઘન. 4/3 તો એમને લખી દો. પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો છે? કોઈ ઉલ્લેખ નથી કર્યો તો 22/7 એમને લખી દો. ત્રિજ્યા મને આપેલી છે કેટલી છે? 21 ભાગ્યા 2 ગુણ્યા 100. ના r નું ઘન છે ત્રિજ્યા કેટલી વાર લખાશે? 3 વાર. 21 ભાગ્યા 2 ગુણ્યા 100 ગુણ્યા 21 ભાગ્યા 2 ગુણ્યા 100. હવે જે કટ થતો આપણે કટ કરી નાખીએ. જો 3 ને 21 કટ થશે 3 પછી 15 3 6 18 3 સીતા 21 3 સીતા 21 3 સીતા 3 ને 21 કટ થઈ જશે. હજુ 7 7 કટ 7 7 કટ. બીજું કોઈ કટ થાય છે બોલો? થશે જો 11 દુ 22 11 દુ 22. હજુ કોઈ કટ થાય છે જો 2 દુ 4 આ બે કટ થઈ ગયા. હવે આપણી પાસે શું બચ્યું? ઉપર 11 21 અને 21 પહેલા લખી દઈએ. જે બચ્યો આપણે લખી દઈએ 11 ગુણ્યા 21 ગુણ્યા 21. નીચે કેટલા બચે બોલો? 100 ગુણ્યા 100 ગુણ્યા 100 100 ગુણ્યા 100 ગુણ્યા 100
હવે આપણે ઉપરવાળી બધી સંખ્યાનો આપણે શું કરી દઈએ ગુણાકાર કરી દઈએ સૌથી પહેલા 21 ગુણ્યા 21 કરી નાખીએ 21 ગુણ્યા 21 કેટલા થાય 0 મૂકી દો 2 કા 2 2 દુ 4 1 એકા 1 2 કા 2 નીચેની બે સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ 1 2 2 4 441 ગુણ્યા 11 કરી નાખીએ તો આપણને જવાબ મળી જશે 1 0 મૂકી દો 1 એકા 1 4 એકા 4 4 એકા 4 1 એકા 1 4 એકા 4 4 એકા 4 હવે બે બંને સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ 1 4 ને 5 4 ને 4 8 ને 4 તો કેટલો જવાબ મળ્યો આપણને 4851 અને નીચે બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરવો હોય તો 1 2 3 4 5 6 શૂન્ય છે તો એકના પાછળ 6 શૂન્ય મૂકી દેવાના 1 2 3 4 5 નો 4 શોર્ટકટ ગુણાકાર છે પણ કઈ આવો શોર્ટકટ ગુણાકાર કઈ કરી શકશો જ્યારે 10 100 1000 10000 આવી સંખ્યાનો ગુણાકાર થતો હોય मतलब एकना पाछळ शून्य હોય હવે આપણે શોર્ટકટ બહાર કરવો હોય આપણે કેવી રીતે કરીશું બોલો મારે 4851 ભાગ્યા એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ 4851 ભાગ્યા 10 લાખ માં બે સંખ્યાનો ભાગ કરવો તો કેવી રીતે શોર્ટકટ ભાગ કરીશ બોલો જો કેટલી શૂન્ય નીચે આપેલા છે 1 2 3 4 5 6 શૂન્ય આપેલી છે તો મારે 6 સંખ્યા આગળ પોઈન્ટ મૂકવાનો છે પણ મત ઉપર કેટલી આપણને ઉપર કેટલી સંખ્યા આપેલી છે 4 સંખ્યા જ આપેલી છે બે સંખ્યા તો આપણને આપેલી નથી તો આપણે શું કરીશું 4 સંખ્યા તો એમને લખી દઈએ 1 5 8 4 હવે બે સંખ્યા આપણને આપેલી નથી તો શું કરવાનું બે શૂન્ય આપણે એક્સ્ટ્રા લઈ લેવાના બે શૂન્ય આપણે એક્સ્ટ્રા લઈ લેશું અને એના આગળ શું મૂકી દઈશું પોઈન્ટ ના પોઈન્ટના આગળ પણ કોઈ સંખ્યા ના આપેલી હોય તો એક શૂન્ય મૂકી દેવાના તો આપણને અહીંયા બીજા ગુણાનું ઘનફળ પણ આપણને મળી જાય મીટરનો ઘન સમજી ગયા શું કર્યું આપણે 4 સંખ્યા એમને લખી દેવાની પણ મારે 6 સંખ્યા આગળ પોઈન્ટ મૂકવાનો હતો તો બે શૂન્ય એક્સ્ટ્રા લઈ લીધા અને તેના આગળ આપણે પોઈન્ટ મૂકી દીધું ના આગળ કોઈ સંખ્યા ન હોય તો 0 મૂકી દેવાનો તો 0.004851 મીટરનો ઘન તો આ પાણીનું કદ આપણે બીજા ગોળાનું પણ પાણીનું કદ આપણને મળી ગયું તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 2 સમજાયું છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ